હીરાનું સત્ય। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં તેનાલીરામ નામનો એક મંત્રી હતો, જે ખૂબ જ કુશળ અને બુદ્ધિશાળી હતો। એકવાર મહારાજા સમક્ષ એવો કેસ આવ્યો કે તેમના માટે ન્યાય કરવો મુશ્કેલ બની ગયો। આવી સ્થિતિમાં તેનાલી રામે સમજદારીથી કામ કર્યું અને રાજાની મૂંઝવણને દૂર કરી। બન્યું એવું કે એક દિવસ નામદેવ નામનો વ્યક્તિ મહેલમાં આવ્યો અને ન્યાય માટે આજીજી કરવા લાગ્યો। રાજાએ તેને પૂછ્યું કે તેની સાથે કોણે અન્યાય કર્યો છે, તો નામદેવે આખી વાત કહી। નામદેવે કહ્યું કે તે ગઈકાલે તેના ગુરુ સાથે ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને એક બંડલ મળ્યો જેમાં 2 ચમકતા હીરા હતા। હીરા જોયા પછી મેં કહ્યું કે આ હીરા પર માલિકોનો રાજ્યનો અધિકાર છે, તેથી તેઓ તેને તિજોરીમાં જમા કરાવે છે। આ સાંભળીને માલિક ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે હીરા શોધવા વિશે કોઈને કહેવાની જરૂર નથી। આમાંથી એક હું રાખીશ અને તમે બીજી રાખો। આ સાંભળીને મારું હૃદય લાલચું થઈ ગયું અને હું મારા ગુરુ સાથે તેમની હવેલીમાં પાછો ફર્યો। હવેલીમાં આવ્યા બાદ માલિકે મને હીરા આપવાની ના પાડી। મહારાજ, મને ન્યાય આપો। નામદેવની દુર્દશા સાંભળીને મહારાજાએ તરત જ માલિકને દરબારમાં હાજર થવાનો આદેશ આપ્યો। નામદેવનો માલિક ઘણો કપટી હતો। દરબારમાં આવીને તેણે કહ્યું, મહારાજ, અમને હીરા મળ્યા તે ખરું, પણ મેં નામદેવને આપ્યા હતા। મેં નામદેવને આ હીરા તિજોરીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો। નામદેવના મનમાં લોભ છે, તેથી જ તે ખોટી વાર્તાઓ રચે છે। મહારાજે પૂછ્યું કે તમે સત્ય કહો છો તેની સાબિતી શું છે? નામદેવના ધણીએ કહ્યું, મહારાજ, તમે બીજા નોકરોને પૂછો, તે બધા ત્યાં હાજર હતા। જ્યારે રાજાએ બીજા 3 નોકરોને પૂછ્યું તો તેઓએ પણ કહ્યું કે હીરા નામદેવ પાસે છે। હવે રાજા મોટી મૂંઝવણમાં ફસાઈ ગયો। તેમણે બેઠક સમાપ્ત કરી અને કહ્યું કે થોડા સમય પછી ચુકાદો જાહેર કરવામાં આવશે। રાજાએ તેના ઓરડાની અંદર તેના તમામ મંત્રીઓની સલાહ માંગી। કોઈએ કહ્યું કે નામદેવ પોતે જૂઠો છે તો કોઈએ કહ્યું કે નામદેવનો માલિક દેશદ્રોહી છે। રાજાએ તેનાલી રામ તરફ જોયું જે હજુ પણ ચૂપચાપ ઊભા હતા। રાજાએ પૂછ્યું, તનેલીરામ શું લાગે છે? તેનાલી રામે કહ્યું કે હવે દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પરંતુ તમારે બધાએ થોડા સમય માટે પડદા પાછળ છુપાઈ જવું પડશે। રાજા શક્ય તેટલી ઝડપથી મામલો ઉકેલવા માંગતો હતો, તેથી તે પડદા પાછળ સંતાવા માટે સંમત થયો। હવે શાહી ઓરડામાં માત્ર તેનાલી રામ જ દેખાતા હતા। તેણે તેના નોકરને આદેશ આપ્યો કે તે 3 નોકરોને એક પછી એક તેની સામે હાજર કરે। નોકર પ્રથમ નોકર સાથે આવ્યો। તેનાલીરામે તેને પૂછ્યું, શું તારા ગુરુએ તારી પહેલા નામદેવને હીરા આપ્યા હતા? સાક્ષી સંમત થયા। હવે તેનાલીરામે તેને એક કાગળ અને પેન આપી અને કહ્યું, તે હીરાનું ચિત્ર દોરો અને બતાવો। નોકર ડરી ગયો અને બોલ્યો, માસ્તકે જ્યારે નામદેવને હીરા આપ્યા ત્યારે તે લાલ થેલીમાં હતા। તેનાલીરામે કહ્યું, ઠીક છે, તમે અહીં ઊભા રહો। આ પછી બીજા નોકરને બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો। તેનાલીરામે બીજા નોકર પાસેથી પણ આ જ વાત પૂછી, જો તમે હીરા જોયા હોત તો તેમનું ચિત્ર દોરો। નોકરે કાગળ લીધો અને તેના પર 2 ગોળ આકાર બનાવ્યા। હવે ત્રીજા નોકરને બોલાવવામાં આવ્યો। તેણે કહ્યું, હીરા બિર્ચની છાલથી બનેલા પરબિડીયુંમાં હતા, તેથી મેં તે જોયા નહીં। એટલામાં મહારાજા અને બીજા મંત્રીઓ પડદામાંથી બહાર આવ્યા। તેમને જોઈને 3 નોકરો ડરી ગયા અને સમજી ગયા કે જુદા જુદા જવાબો આપીને તેમનું જૂઠું પકડાઈ ગયું છે। તે રાજાના પગે પડ્યો અને કહ્યું કે તેનો દોષ નથી, પરંતુ માસ્ટરે તેને જૂઠું બોલવાનું કહ્યું હતું, નહીં તો તેને મારી નાખવાની ધમકી આપી હતી। સાક્ષીઓની વાત સાંભળ્યા પછી મહારાજાએ સૈનિકોને તેમના માલિકના ઘરની તપાસ કરવાનો આદેશ આપ્યો। શોધખોળ કરતાં બંને હીરા માલિકના ઘરમાંથી મળી આવ્યા હતા। આ અપ્રમાણિકતાને કારણે તેમને નામદેવને 1000 સોનાના સિક્કા આપવાનો આદેશ આપવામાં આવ્યો અને 20,000 સોનાના સિક્કાનો દંડ પણ ફટકારવામાં આવ્યો। આ રીતે તેનાલી રામની ચતુરાઈથી નામદેવને ન્યાય મળ્યો અને તે રાજાના દરબારમાંથી ખુશ થઈને પાછો ફર્યો। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી આપણને જે બોધ મળે છે તે એ છે કે જૂઠ લાંબા સમય સુધી છુપાવી શકાતું નથી।
તેથી વ્યક્તિએ ક્યારેય અસત્યનો આશરો લેવો જોઈએ નહીં. આ ઉપરાંત લોભનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.